ગુજરાતના વિકાસ મોડેલની એક તરફ દેશભરમાં ચર્ચા થઈ રહી છે, પણ વિકાસ મોડેલના દાવાની પોલ ખોલતા દ્રશ્યો મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા વલસાડ જિલ્લામાં સામે આવ્યા છે. જરા જુઓ, આ દ્રશ્યો છે કપરાડાના નહની પલસાણ ગામના. અહીંયા પસાર થતી દમણગંગા નદી પરનો પુલના અભાવે લોકોને ચોમાસામાં આવન જાવન માટે ટાયરની ટ્યુબનો સહારો લેવો પડે છે. હાલમાં ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના પાણી નાની પલસાણ ગામે કોઝવે પર ફરી વળ્યા હતા, ત્યારે નાની પલસાણના ગ્રામજનો આવન જાવન માટે ટ્યુબનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. નદી ગામની મધ્યમાંથી વહેતી હોવાથી એક તરફથી બીજી તરફ જવા માટે લોકોએ દરરોજ જીવના જોખમે આ પ્રકારે નદી ઓળંગવી પડતી હોય છે. અહીંયા સ્થાનિકો વર્ષોથી કોઝવેના સ્થાને પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન તરફથી ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યા છે.